તો આજની રેસીપીમાં આપણે કઢી અને ખીચડી બનાવવાની છે. કઢી આપણે દેશી બનાવવાની છે. તો સૌપ્રથમ આપણે અહીંયા મેં ખાટું દહીં લીધું છે. કઢી માટે બેટર બનાવી લઈએ. ખાટા દહીંની કઢી બહુ સરસ થાય છે. પાણી ઉમેરશું. જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરવાનો છે. જો ઘાટી આપણે બનાવવાની છે તો વધારે લોટ ઉમેરશું, અને જો આછી બનાવી હોય તો ઓછો લોટ ઉમેરી શકી છે. ચણાનો લોટ ઉમેરી દીધો છે. આદુ, લસણ અને મરચીની પેસ્ટ ઉમેરી દેવાની છે. લીલા ધાણા ઉમેરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ચમચી 1 જેટલી શુગર ઉમેરશું, 1 મોટી ચમચી, જેનાથી કઢીનો ટેસ્ટ સરસ ખાટો મીઠો આવે છે. હવે આપણે બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો કઢી માટે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે ઉકાળી લેવાનું છે. કઢીનું મિશ્રણ એક તપેલામાં ઉમેરી દેવાનું છે. ધીમા તાપે ઉકળવા દેવાનું છે. કઢીનું મિશ્રણ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે ખીચડીની તૈયારી કરી લઈ. તો ખીચડીને મેં 2-3 પાણીએ ધોઈ લીધી છે. ખીચડીમાં મેં ચોળીની દાળ, મૈસૂરની દાળ, મગની દાળ અને ચોખા 4 વસ્તુ મિક્સ કરેલી છે. જરૂર મુજબ આપણે ખીચડીમાં પાણી ઉમેરી દેવાનું છે. જો છૂટી ખીચડી આપણે કરવી છે એટલે આપણે ઓછું પાણી ઉમેરશું. હિંગ ઉમેરવાની છે. હળદર પાવડર ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ખીચડી ઉભરાઈ ન જાય એના માટે તેલ ઉમેરવાનું છે. બીજી બાજુ આપણે ખીચડી મૂકી દેવાની છે. કઢી ઉકળી ગઈ છે. તો કઢી ઉકળી ગઈ છે. બીજી બાજુ ખીચડી પણ છે. હવે આપણે કઢીનો વઘાર કરશું. કઢી વઘારવા માટે અહીંયા મેં તપેલી મૂકી છે. હવે આપણે કઢી ઘીથી વઘારવાની છે. ઘી ઉમેરશું. 2 પાવડા જેટલું ઘી આપણે ઉમેરવાનું છે. ઘી ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે રાઈ ઉમેરવાની છે. રાઈ ફૂટી જાય એટલે લાલ મરચું, તમાલપત્ર, લવિંગ, લીંબુ, ત્યાર પછી આખું જીરું ઉમેરશે. હિંગ ઉમેરવાનું છે. હળદર પાવડર ઉમેરી દેવાનું છે. હવે આપણે વઘારને કઢીમાં રેડી દેવાનું. કઢીને ઉકળવા દેશું 2 મિનિટ. તો કઢી સરસ ઉકળી ગઈ છે. આપણે ધાણા ઉમેરી દેવાના છે. બીજી બાજુ ખીચડી પણ બની ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. આપણે ચેક કરી લેશું ખીચડીને. આ બાજુ કઢી પણ બની ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો છે. કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. ખીચડી પણ સરસ ચડી ગઈ છે.
કઢી અને ખીચડી તો બે તૈયાર છે. દેશી કઢી અને ખીચડી. જો મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.